વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। નરેશ મહેતા એડ્યુ ભારત સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, એસએસસી બોર્ડ અંગ્રેજી વિષયની પરીક્ષાની તૈયારીમાં આજે આપણે અભ્યાસ કરીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ। મિત્રો, સેક્શન બીની અંદર આ પ્રશ્ન પૂછાય છે, 3 ગુણ છે એના, અને ખૂબ સરળ અને ખૂબ જ સારી રીતે આપણે એમાં માર્ક્સ મેળવી શકીએ તૈયારી કરીને। જો પ્રથમ વાક્ય છે તો લાઇબ્રેરિયન ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ એક્શન, એટલે કે આપણે એમનું જે શું કાર્ય કરે છે તેનું વર્ણન કરવાનું છે। તો આપણે કહી શકીએ કે લાઇબ્રેરિયન છે એ પુસ્તકો ગોઠવી રહ્યો છે, લાઇબ્રેરિયન પુસ્તકો લોકોને આપી રહ્યો છે વગેરે। તો અહીં આપણે વાક્ય બનાવીએ તો લાઇબ્રેરિયન ઇઝ arranging books in the shelf. Librarian is arranging books in the shelf અથવા તો કપબોર્ડ આપણે કહી શકીએ। નંબર 2, ટેક અ લાર્જ પોટ એન્ડ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ। અહીં આપણે એક પ્રક્રિયા કોઈ પ્રકારની બતાવવાની છે। લાર્જ પોટ, મોટું એક પાત્ર લ્યો અને પછી શું કરવાનું છે, તો આપણે એમ કહી શકીએ કે ટેક અ લાર્જ પોટ એન્ડ ફિલ ઇટ વિથ વોટર, એમાં પાણી ભરો। તો પછી શું કરો, તો હવે એને આપણે તમે સ્ટવ પર રાખો। નાવ પ્લેસ ઇટ ઓન અ સ્ટવ। મિત્રો, આની અંદર કોઈ પરફેક્ટ જવાબ છે એ ન આવી શકે કે ભાઈ આ જવાબ આવે, તમે તમારી રીતે પણ વાક્યને ગોઠવી અને બનાવી શકો છો। નંબર 3, નેલ્સન મંડેલા બીકેમ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પર્સન। નેલ્સન મંડેલા, હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન કરવાનું છે। બીકેમ શું બન્યા, તો આપ જાણો છો નેલ્સન મંડેલા છે એ આફ્રિકાના પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપતિ બન્યા હતા, અને થોડું વર્ણન આપણે એમનું કરવાનું છે। બીકેમ ધ પ્રેસિડેન્ટ ઓફ સાઉથ આફ્રિકા। તે શું હતા તો કે હુ લીવડ ઇન ધ જેલ ફોર 30 years, 30 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા। નંબર 4 જોઈએ, મિસ્ટર શર્મા ઇઝ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પર્સન। આનું વર્ણન કરવાનું છે, તો આપણે આપણી રીતે વર્ણન કરી શકીએ। આપણે લખીએ કે મિસ્ટર શર્મા એક એવા શિક્ષક છે કે જે સારી રીતે અંગ્રેજી બોલી શકે છે, તો આ પ્રમાણે આપણે બનાવી શકીએ। મિસ્ટર શર્મા ઇઝ અ ટીચર હુ સ્પીક્સ ઇંગ્લિશ વેલ, તે સારી રીતે અંગ્રેજી બોલી શકે છે। સ્પીક્સ આપણે સાદો વર્તમાન કાળ અહીં વાપરવો પડશે। ધ પોસ્ટ ઓફિસ સ્પેસિફાઈંગ લોકેશન, આપણે એનું ચોક્કસ સ્થળ બતાવવાનું છે। તો પોસ્ટ ઓફિસ ક્યાં છે બતાવી શકીએ આપણે, ધ પોસ્ટ ઓફિસ ઇઝ નિયર ધ બેંક, બેંકની બાજુમાં પોસ્ટ ઓફિસ છે। હાઉ મેની ખાલી જગ્યા ઇન્ક્વાયર એઝ નેચર, તમારે પ્રશ્ન પૂછવાનો છે, તો આપણે આ પ્રમાણે પ્રશ્ન બનાવી શકીએ। હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ, ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે। એવી રીતે ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, તો સમય બતાવવાનો છે। ધ ફેરવેલ પાર્ટી વોઝ હેલ્ડ આફ્ટર ધ એક્ઝામ, પરીક્ષા પછી પાર્ટી યોજાય। પ્રકાશ મેટ વીણા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, તમારે અહીંયા સ્થળનું વર્ણન કરવાનું છે। પ્રકાશ વીણાને ક્યાં મળ્યો, આપણે લખી શકીએ પ્રકાશ મેટ વીણા એટ વરાછા રોડ, સુરત। રાણી કુડ બાય નાઇધર એક્સપ્રેસિંગ ચોઇસ, તમારે અહીંની પસંદગી કહેવાની છે કે રાણી શું ખરીદી શકશે। હવે નાઇધર છે એટલે બેમાંથી એક પણ વસ્તુ નહીં, રાણી કુડ બાય
neither an apple nor an orange. વસ્તુ ખરીદવાની છે કોઈ પણ વસ્તુ અહીં લખી શકો છો. ઇફ યુ સ્ટડી હાર્ડ એક્સપ્રેસિંગ કન્ડિશન, જો તમે સખત અભ્યાસ કરશો તો શું થશે, તમારે શરત બતાવવાની છે. ઇફ યુ સ્ટડી હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તો તમે સારા માર્ક્સ મેળવી શકશો. ધ ગર્લ હુ ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું તમારે વર્ણન કરવાનું છે. ધ ગર્લ હુ સ્ટડી in my class is રીના. છોકરી જે મારા ક્લાસમાં ભણે છે તે રીના છે. નંબર 12, that is the teacher ડિસ્ક્રાઇબિંગ પર્સન, અહીં પણ આપણે એમનું વર્ણન કરવાનું છે. that is the teacher who speak English very well. Number 13, can you ખાલી જગ્યા inquire nature, can you lift my bag, તમે મારું સામાન છે એ ઉચકી શકશો. can you help me, can you read this notice, વગેરે વાક્ય આપણે બનાવી શકીએ. નંબર 14, મિસ્ટર મોદી ટોલ્ડ મી ધેટ રિપોર્ટિંગ ઇવેન્ટ, મિસ્ટર મોદી ટોલ્ડ મી ધેટ ઇન્ડિયન આર્મી taught a lesson to પાકિસ્તાન, ભારતની આર્મીએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો. આવું રિપોર્ટ એ આપણે લખી શકીએ. પ્રિયા કેન સિંગ કમ્પેરિંગ થિંગ્સ, તમારે એનું કમ્પેરિંગ સરખામણી કરવાની છે. હવે ગાઈ શકે છે, કોને જેવું ગાઈ શકે છે તો લખી શકો પ્રિયા કેન સિંગ એઝ મીના as Priya can sing as Meena as I am so thirsty making request. હવે તરસ લાગી છે તો શું વિનંતી કરશો, મને પાણી આપો. I am so thirsty, તો please give me a glass of water, મને પાણીનો ગ્લાસ આપો. ડૉક્ટર શાહ ઇઝ ધ પર્સન ડિસ્ક્રાઇબિંગ પર્સન, અહીં તમારે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. ડૉક્ટર શાહ ઇઝ ધ પર્સન હુ gives free medicine to poor people. નંબર 18, I am late today, talking about reason, કારણ બતાવવાનું છે. I am late today because I missed the bus, કારણ કે બસ ચૂકી ગયો. નંબર 19, migratory birds travels to India, describing specific type, ચોક્કસ સમય બતાવો કે પક્ષીઓ સ્થળાંતર કરીને ભારત ક્યારે આવે છે તો લખી શકીએ આપણે when winter starts, જ્યારે શિયાળો શરૂ થાય છે ત્યારે એ આવે છે. અને છેલ્લું વાક્ય, ડુ યુ લાઈક એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ, પસંદગી તમારે બતાવવાની છે. ડુ યુ લાઈક ટી ઓર કોફી.